નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારના માહિતીથી ભરપૂર નવા વિડીયોમાં. આ વિડીયોની અંદર માહિતી મેળવશું કે અત્યારે કઈ જગ્યા ઉપર વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી ચૂક્યું છે, કયા વિસ્તારોની અંદર વાવાઝોડું ત્રાટકવાની સાથે કેવી અસરો દર્શાવી રહ્યું છે, વાવાઝોડું ત્રાટક્યું હોવાના કારણે કયા કયા રાજ્યોમાં આંધી તુફાન સાથે માવઠું રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અને માવઠાની અસરોને લઈને વાવાઝોડાની તીવ્ર ગતિવિધિને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર કેવા પલટાવ આવી શકે છે, સાથે જ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદ અંગે શું નવી આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો ઉપર શું નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારની હલચલ વધતી જોવા મળી રહી છે અને કયા વિસ્તારોમાં નવી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાવાઝોડા બનીને અત્યારે ભારત દેશ તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે. દરિયાની અંદર હલચલ વધવાની કારણે કયા વિસ્તારોની અંદર આજથી લઈને હજી પણ આવનાર 5 દિવસની અંદર કેવા પલટાવ જોવા મળી શકે છે, ગુજરાતના વાતાવરણની અંદર શું પલટાવ આવશે અને હાલ અત્યારે વાવાઝોડું કયા વિસ્તારોની અંદર પહોંચીને કેવી અસરો દર્શાવી રહ્યું છે, જેની સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મજબૂત ચક્રવાત બનીને આગળ વધીને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકીને ત્રાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં વાવાઝોડાનો મજબૂત ઘેરાવો ભારે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની અસરને લઈને ભુવનેશ્વરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને બેંગલુરુના વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે ભયંકર તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. ઠંડા ભેજયુક્ત પવનો ફૂંકાવાની સાથે આ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ પુષ્કળ વધતું જોવા મળી રહ્યું છે. દેશની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી ચોમાસું બેઠ્યું હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. વાદળ છવાયા વાતાવરણ સાથે દેશના અનેક રાજ્યોની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને જેની અસર હાલ અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે. ગુજરાત ઉપર એક બાદ એક વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. સાથે જ અરબ સાગરના દરિયા, બંગાળની ખાડીના વિસ્તારો, આમ ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ તોફાની પવનોની લહેરો અત્યારે ઉઠતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર પવનની ઝડપ 60 કિલોમીટરથી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે વાવાઝોડાની ઝડપ અને તોફાની પવનોની ઝડપ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરોને લઈને અનેક રાજ્યોની અંદર, જેમાં ભુવનેશ્વર, ધાનબડ, ઢાકા, નાગપુર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારો, જેમાં શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુ, બેંગલવીના વિસ્તારોની સાથે તામિલનાડુ, કેરળથી લઈને કર્ણાટક, પોંડુચેરીના વિસ્તારો, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં આવનારી 24 કલાકની અંદર ભયંકર આંધી તુફાન વંટોળ સાથે મેઘતાંડવ થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં ભયંકર ઠંડીની અંદર વધારા સાથે અત્યારે રીતસરનું માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાનું પરિભ્રમણ હજી પણ વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો, આ વિસ્તારોમાં સિસ્ટમની ગતિ મજબૂત બનતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું પરિભ્રમણ દરિયાની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને ખુખાર બનીને આગળ વધીને અત્યારે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદ અને બેંગલવીના વિસ્તારોની સાથે બેંગલુરુના વિસ્તારોમાં ત્રાટકવાની હવે આ સિસ્ટમ તૈયારી કરતી જોવા મળી રહી છે. સિસ્ટમ ત્રાટકવાની અસરોના પગલે અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવામાનની અંદર મોટો પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો વધતો જોવા મળી રહ્યો છે અને ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ગુજરાતમાં દિવસે ને દિવસે હવે ઠંડીની અંદર ભારે પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. રાજસ્થાનના વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં
વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના ભિન્ન વિવિધ પંથકોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આવનાર 3 દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે દાહોદ, છોટા ઉદેપુર, ગોધરાની સાથે લુણાવાડાનો વિસ્તાર, બોડેલીના પંથકથી અહેમદાબાદ, નડિયાદ, ધોળકા, ખંભાત અને વડોદરાના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો અત્યારથી વધતી જોવા મળી રહી છે અને આવનાર 3 દિવસની અંદર તોફાની પવનની ગતિ વધવાના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર વાદળોના ઝુંડની સાથે વરસાદનું રીતસરનું જોર હવેથી વધતું જોવા મળી શકે છે. વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની અસરોના ભાગરૂપે દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં વિજયવાડા, વિશાખાપટ્ટનમ, નાલ્લોરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ચેન્નઈના પંથકથી પોંડુચેરીના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અને ભુવનેશ્વરના સંપૂર્ણ પંથકોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી 24 કલાક ખતરારૂપ સાબિત થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આ 24 કલાકની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળ જેવો ભયંકર માહોલ સર્જાતો જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ફરીથી ભર શિયાળા દરમિયાન મેઘરાજા ગુસ્સે બન્યા હોઈને ભૂક્કા કાઢતા હોય તેવા દ્રશ્યો અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે. ભર શિયાળા દરમિયાન ઘોર અંધકાર વચ્ચે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનીને ભારે અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે. સાથે જ ગુજરાતના વાતાવરણ ઉપર એકાએક પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ ગુજરાતનું સેટેલાઇટ વ્યૂથી પણ અત્યારે પિક્ચર જોઈ શકો છો, જેમાં ગુજરાતનું વાતાવરણ અત્યારે સાફ દેખાતું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતની અંદર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે અને તોફાની પવનોની લહેરો અત્યારે મધ્ય ભારત, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનની ગતિવિધિઓ વધતી હોવાના કારણે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર જામનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ભાનવડથી લઈને સલાયા, પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, ગોંડલની સાથે જૂનાગઢ, ભાવનગરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, તે ઉપરાંત અલંગના વિસ્તારથી લઈને વેરાવળના વિસ્તારની અંદર મહુવા, ઉનાની સાથે ગીર સોમનાથના પંથકોની અંદર, અમરેલીના જિલ્લાની અંદર પણ ઠંડા અને ભેજયુક્ત પવનના વાયરા અત્યારે ફૂંકાઈને ભારે અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના જિલ્લાથી લઈને મોરબીનો વિસ્તાર, ચોટીલા અને રાજકોટના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ભયંકર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે અને તોફાની પવનની ગતિવિધિઓ ઉપર અત્યારે મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનનો મારો સૌરાષ્ટ્ર ઉપર અત્યારે વધતો જોવા મળી રહ્યો છે. સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર પણ અત્યારે સતત હલચલ વધીને સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે ફરીથી ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે, જેને લઈને અત્યારે આમોદના વિસ્તારોની અંદર, ભરૂચના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, રાજપીપળાથી લઈને નર્મદાના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાથી વ્યારાનો વિસ્તાર, નવસારી, વલસાડ, આહવાથી લઈને તાપી, ડાંગના વિસ્તારોની અંદર, આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હવે તોફાની પવનની લહેર ઉઠતી જોવા મળી રહી છે. તોફાની પવનોની લહેરોની સાથે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની સાથે હવે માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે જ આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના વાતાવરણ ઉપર ભયંકર ઠંડીનો માહોલ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે, જેમાં બારડોલી, ગાંધીધામ, માંડવી, રાપર, નળિયા, ખાવડથી લઈને લખપતના વિસ્તારોમાં, પાકિસ્તાનના વિસ્તારોમાંથી, કરાચીના વિસ્તારોમાંથી અને રાજસ્થાનના વિસ્તારોમાંથી તોફાની પવનોની લહેરો દિશા બદલતા હોવાના કારણે અત્યારે કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ભારે અસરો વધતી
જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીને માહિતી મેળવીએ તો તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. આમ સંપૂર્ણ ગુજરાત ઉપર એકાએક મોટા પલટાવને ઓચિંતાનો પલટો આવવાને કારણે આવનાર 3 દિવસની અંદર નવા જૂની થવાને લઈને, માવઠું ભૂક્કા કાઢવાને લઈને કમોસમી વરસાદ ભયંકર નવા રાઉન્ડ સાથે ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે. અને અત્યારે વાવાઝોડાની ભયંકર અસર દક્ષિણી ભારતના વિસ્તારોથી બંગાળની ખાડીના દરિયામાં ભારે અસર વધતી આ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. અને ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની આગાહી પણ આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે.